લોકમાં આપણા મા બાપ છે, રકાર અને મકાર. ફાધરનો રકાર અને મધરનો મકાર, એનું નામ રામ નામ છે. ફાધરમાં રકાર, મધરમાં મકાર. હિત પરલોક પિતુ માતા, હિત પરલોક. વિશ્વામિત્ર મહારાજે ગર્જના કરીને કહ્યું છે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુ, નાન્યમ જાને નૈ જાને ન જાને. વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર પૂરી જિંદગી વિશ્વામિત્રજીને વશિષ્ઠજીએ મહર્ષિ કહ્યા, બ્રહ્મર્ષિ ન કહ્યા. એનું વિશ્વામિત્રને બહુ માઠું લાગેલું કે આ એક મહાત્મા મને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા. બહુ કુપિત થયા વિશ્વામિત્ર. પછી થયું કે વશિષ્ઠની હિંસા કરી નાખો. એક દિવસ અરુંધતી અને વશિષ્ઠજી નદીના તટ ઉપર બેઠા બેઠા સ્મરણ કરે છે પ્રભુનું. વિશ્વામિત્રજી આવી અને આશ્રમની કુટિયામાં જોયું તો કોઈ હાજર નથી, વશિષ્ઠજી નથી. કુટિયાની પાછળ સંતાણા છે કે બહાર ગયા હશે, હમણાં આવશે. થોડો સમય થયો પછી અરુંધતી અને વશિષ્ઠજી આવ્યા, કુટિયામાં બિરાજ. એમાં અચાનક વાત નીકળી. વિશ્વામિત્રે જોયું કે મને બ્રહ્મર્ષિ નથી કહેતા, એ આવી ગયા છે, સમય આવે એનો વધ કરો. એમાં અરુંધતી પૂછે છે કે સૂર્ય કરતા પણ જેના તપનો પ્રભાવ વધારે હોય, હે મહારાજ, એવા કોઈ ઋષિનું નામ તમે મને આપશો? અને વશિષ્ઠજીએ બોલ્યું, અરુંધતી, એવો ઋષિ તો એક વિશ્વામિત્ર છે. વિશ્વામિત્રજીએ કે આટલી મહાનતા મને, સૂર્ય કરતા પણ જેના તપનું તેજ. તમે ઘણા વખાણ કર્યા છે, એ ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે. ગજબ છે વિશ્વામિત્ર. નવું સ્વર્ગ કરવાની જેનામાં એટલો મોટો પુરુષાર્થ છે મહાપુરુષનો. અને દેવી, મને ભલે બધા બ્રહ્મર્ષિ કહેતા હોય, રામ ગુરુ છું એટલે, પણ મેં આ વાતને હૃદયમાં સાચવી રાખી છે કે સાચો બ્રહ્મર્ષિ તો વિશ્વામિત્ર છે. અને હાથમાંથી હથિયાર નીચે પડી ગયા. શંકરા, ઈશ્વરા, પરમેશ્વરાની જેમ જામનગરમાં જે ઘટના ઘટી એવી જ ઘટના અહીંયા ઘટી. પીતાંબર ભટ્ટ, ઈશ્વરા પરમેશ્વરા જામનગર નરેશની કચેરીમાં રાજાના વખાણ કરવા લાગ્યા અને બધાના માથા હલી ગયા. અને પીતાંબર ભટ્ટ કાંઈ માથું ન હલાયું. અને કવિને લાગ્યું કે આ પંડિત, આ બ્રાહ્મણને મારા વખાણતા ગમતું. આને પછી એમ થયું કે આનું શિરછેદ કરવું. અને પીતાંબર ભટ્ટને શિરછેદ કરવા માટે સંતાણા. પીતાંબર ભટ્ટના પત્નીએ કહ્યું કે આટલા મોટા ઈશ્વરના ઉપાસકને તમે કેમ વખાણ્યા નહીં માથું? તો કે મને એમ થયું કે આટલી મોટી શક્તિ છે, આ બીજો ઈશ્વર જેવો માણસ છે, પણ એ ખાલી બીજાના જ વખાણ કર્યા કરે, હરિના વખાણ નથી કરતો, એટલે મેં આમ કહ્યું. બાકી હરિના વખાણ કરે તો દ્વારકાધીશને એના આંગણામાં નાચવું પડે. આ શબ્દ પેલા એ સાંભળ્યું છે મારવા. અને સાંભળતાની સાથે પીતાંબર ગુરુના પગ પકડ્યા છે. બાપ બોલે, હા મેં તો આટલા માટે, બાકી તમે દેવ. અને પછી હરિરસ લખ્યો ભાઈ, હરિરસનું. એવી જ ઘટના વિશ્વામિત્ર પ્રાચીન કાળમાં. વિશ્વામિત્રજીનો હથિયાર પડી ગયું, વશિષ્ઠજીના પગ પકડ્યા. બ્રહ્મર્ષિ વશિષ્ઠજી વેલા બ્રહ્મર્ષિ. એ વિશ્વામિત્રજી કહે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર. આખું રામ રક્ષા સ્તોત્ર એમણે ગાયું. એવો રામ નામનો હિત કહો કહા નદી બડા રામ સદૈ. હા તો તુલસીની નિષ્ઠા અંકે કરો.
એ માણસ એમ કહે કે નામની રામ નામની મહિમા ક્યાં સુધી ગાઓ, કે રામ પણ એના નામનું મહિમા નહીં ગાઈ શકે. આ નિષ્ઠાનું શિખર છે, આટલી મોટી નામ નિષ્ઠા. આપણો ભગત બાપુ લખી ગયા કાંકરીનું આખું કાવ્ય. કુળ રાવણ તનો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો, મુજ હાથથી પથ્થર તર્યા. આ બધો ઢોંગ કોણે ચડાવ્યો? નાખું કાંકરીનું કાવ્ય. અને રામ બધું તમે જાણો છો એટલે અમારે નથી, પણ રામ પણ એના નામનો મહિમા નથી કરી શકતા, એવું એનું નામ છે. માટે તમારો જે મંત્ર હોય એને સાચવી રાખજો મારા બાપ, પણ હાલતા ચાલતા રામ 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 એ મહામંત્ર છે. અને કરેલું કોઈનું નથી જતું સાહેબ. જે એને ભજશે તમારા હશે. બાવાજી એ હશે તો બાપ હરિનામનો મહિમા તુલસીદાસજીએ ગાયો એ થોડોક મેં આપની સામે. અને પછી કથાના ક્રમમાં તુલસીદાસજી આધ્યાત્મિક ઇતિહાસ રજૂ કરે છે કે આ જે રામકથા છે સૌથી પહેલા શિવે રચના કરી રામચરિતમાનસ અને હૃદયમાં રાખી. યોગ્ય સમય આવ્યો ત્યારે પાર્વતીને આ કથા સંભળાવી. આ જ કથા પછી શિવજીએ કાગ ભૂસુંડીજીને આપી, ભૂસુંડીએ ગરુડને સંભળાવી. પછી એ કથા ધરતી ઉપર યાજ્ઞવલ્ક મહારાજ પાસે આવી. એમણે ત્રિવેણી સંગમ પ્રયાગમાં ભરદ્વાજ ઋષિને આ કથા સંભળાવી. અને તુલસી કહે એ કથા મેં સુકર ખેતમાં મારા ગુરુ નરહરી મહારાજ એમની પાસે મેં આ કથા સાંભળી. પણ એ વખતે મારું બચપણ, નાદાન બુદ્ધિ, મારા ગુરુ મને ત્યાં શબ્દ એટલે મેં થોડીક નિજ ગુરુની વાત આજે કરી. મેં પુની નિજ ગુરુ સન સુની કથા શું કર કે મેં મારા ગુરુ પાસેથી શ્રવણ કર્યું, મેં એનું સ્મરણ કર્યું અને છેલ્લે હું એને સમર્પિત થયો. એવો મારો જે નિજ ગુરુ એણે કૃપા કરીને મને કથા વારંવાર કહી. અને તમે વારંવાર કથા સાંભળો તો એ ધ્વનિ પેદા થાય. 9 દિવસમાં એમાં અસ્તિત્વમાં કેટલા પરિવર્તન થાય ભગવાન કરે, વિજ્ઞાન એની શોધ કરે અને એવા યંત્રો આવે 50 વર્ષ પછી કે આ 9 દિવસ હરિનામ થાય એના કેવા વાઇબ્રેશન ઊભા થાય છે. અને એ શોધાવું રહ્યું, શોધાશે, વૈજ્ઞાનિકો ઉપકરણ ઊભા કરે છે. આનું એક બહુ મોટું વાતાવરણ જામે છે, થર જામી જાય સાહેબ, થર જામી, જેમ વાદળાના થર જામે એમાં એક થર. તમે કેટલા શાંતિથી સાંભળો છો, તમે કલ્પના તો કરો. દુનિયામાં ઘણી મોટી મોટી સભાઓ થાય પણ 5 જણા જાતા હોય ને આવતા હોય ને જિંદાબાદ બધું જે થતું હોય થતું. આટલી શાંતિથી ભગવત કથામાં જ લોકો બેસે છે. મેં તો કેટલી વખત આ પ્રયોગ કર્યો કે હું બોલતો બોલતો 2 મિનિટ બંધ થઈ જાઉં. એક બાજુ ઓલો દરિયો છે ને આ માનવ મહેરામણ છે, એક કોઈ ચૂ નથી કરતું. એ મોરારી બાપુનો પ્રતાપ નથી, હરિનામનો પ્રતાપ છે. આ પરમાત્માનું આ એક વાતાવરણ સર્જાય છે સાહેબ ભગવાનના. આટલી શાંતિ. હું એ જ છું, શિક્ષકની નોકરી કરતો હતો તો 30-40 છોકરાઓને એક સાથે બેસાડી નહોતો શકતો. 2 ને બેસાડું ત્યાં 3 ઊભા થાય, 3 ને બેસાડું વળી 2 ઊભા થાય. એને બદલે આ હરિનામનો પ્રતાપ. પ્રભુના આનું સંશોધન થવું જોઈએ ને થશે. વિજ્ઞાન એ રીતે આગળ વધી રહ્યું છે ને કે આનું કે શું હતું આ
જ્યાં ભગવાનની કથાઓ થતી હોય હજારો લોક સાંભળે. પછી ભાગવત હોય, શિવપુરાણ હોય, દેવી પુરાણ, અમારો કોઈ પણ કથાકાર મંડાય છે ત્યારે આખું જગત એને સાંભળે છે. એવા સમયે આ એક બહુ જ મોટો સફળ પ્રયોગ છે. તો એનો એક પુરોમય. તો ગુરુ વારંવાર મારા ગુરુએ મને કથા સંભળાવી ત્યારે મારા મનમાં એક ધ્વનિ પેદા થયો. વારંવાર સાંભળ્યું પછી એક ધૂન ઘૂસી ગઈ અને ભાષાબદ્ધ કર મેં એને વાત પકડી લીધી અને હું આની રચના ભાષાબદ્ધ કરીશ, મારા મનને બોધ થાય એટલા માટે. તો કથાનો ધ્વનિ પકડજો. શાસ્ત્રીય કથાના વક્તા માટે શાસ્ત્રમાં તો 6 લક્ષણો બતાવ્યા. એ 6માં તો અમે ક્યાંય ફિટ થતા નથી, કારણ કે પ્રાસાદિક વાણી હોય એમાં આ 6 ફિટ ન થાય. બાકી હું જાણું છું કે વક્તાએ શ્રોતા સુધી પહોંચવું હોય તો એને 6 લક્ષણો શાસ્ત્રી. 1, એણે પદચ્છેદ કરતા જવું જોઈએ. આ પહેલું લક્ષણ વક્તા માટે પદચ્છેદ કરવું. પદચ્છેદ કરો, જુદા પાડો, પછી બેયના અર્થો શ્રોતાને સમજાવવો જોઈએ કે આનું આ, આનું આ, આનું આ, આનું આ. તવાનંદ શબ્દ વક્તા બોલે તો કદાચ ન, પણ તવ પ્લસ આનંદ. તવ એટલે તું, આનંદ એટલે તારો ચહેરો. આમ એનો પાછો શબ્દાર્થ કરવો. સંધિ વિગ્રહ પણ કરવો પડે. આ બધા શાસ્ત્રીય લક્ષણો છે. આ બધું મેં જોઈ લીધું છે સાહેબ. સંધિ તમારે ક્યાં સમાસ કરવો, ક્યાં વ્યાસ કરવો, ક્યાં વિગ્રહ કરવો, ક્યાં સંધિ કરવી, આવા લક્ષણો. અને વક્તા એવો હોવો જોઈએ કે તમારા મગજમાં ધ્વનિ પેદા કરાવી દે, એક કરંટ નાખી દે તમારા મગજમાં. એવી આ મોબાઈલમાં શું નાખે ને શું કહે, શું કહેવાય, હા, કથા તમારા મગજમાં એવી ક્લિપ નાખી દે છે સાહેબ કે તમારા મગજમાં એ ઘૂમતું રહે. એનું આપ લોકો ના મન સુધી વાત. તો શ્રોતા એ છે જે સંશય જાણે છે છતાં હુંકારો ન કરે કે અમને આ ખબર છે. જિજ્ઞાસક ના આપણને આ ખબર છે કે આ ચોપાઈનો આવો અર્થ થાય, પણ ધીરજ રાખો, આમાંથી કંઈક બીજું નીકળશે. એ સંશય. નહીંતર તો જાણતા હોય એટલે તો આપણું હુંકારો ઓલું થાય ને, ના ના બધા આ તો આપણને ખબર છે. પછી બગાડવું આવે, પછી ફોન જોવાની ઈચ્છા થાય, પછી નીકળી જવાની ઈચ્છા થાય, વળી આંટો મારી ના. આવા બધા લક્ષણોથી મુક્ત થવા માટે સમશીલ શ્રોતા હોય. એને ખબર હોય તો એ પ્રતીક્ષા થાય, કાંઈક નવું નીકળશે, કાંઈક નીકળશે, અને નીકળે. રાફડા ખાલી નથી, રાફડાઓમાં હજી ભર્યું છે. પણ એ કોઈ નસીબવાનને અજ્ઞાતમાં હાથ નાખવાનો. જ્યારે માનસરોવરની યાત્રામાં ગયો ત્યારે મેં કહ્યું કે અજ્ઞાતમાં હાથ નાખો છો, આનું પરિણામ શું આવશે કહું. પણ એ તો યાતે રુદ્રએ બધો મેળ કરી દીધો સાહેબ. બાકી અજ્ઞાતમાં હાલ. તો શ્રોતા વક્તાના લક્ષણો બતાવ્યા છે. મને બહુ ગમે. તે શ્રોતા વક્તા કહી સુનહી સમજઈ. 3 વસ્તુ. કહેવું અને સાંભળવું એ ક્રિયા છે, સમજવું એ ભાવ છે, બોલવું એ ક્રિયા છે, સાંભળવું એ ક્રિયા. પણ એને તમે કયા ભાવથી કથાને ઝીલો છો એ ત્યાં ભાવ. સમજવું એ સમસી. અહીંયા કોઈ અજ્ઞાન નથી. તમે બધા ઓશોએ બહુ સરસ કીધું છે કે બધાના હૃદયમાં ખજાનો છે પણ ચાવી ખોવાઈ ગઈ છે, અને એ કૂચી મારા ગુરુજીને હાથ, નિજ ગુરુને હાથ. એવા ગુરુજી મળે તો તાળા મારા ઉકળે. કોની પાસે? ઈશ્વર બધામાં બેઠો. ખાલી ચાવીનો પ્રશ્ન છે. ખોવાઈ ગઈ ચાવી, આડે હાથે મુકાઈ ગઈ છે, અને આપણા જ ઘરમાં હશે પણ કોઈ આવી બતાવે કે આ ચાવી પછી મારા ગુરુજી એવી કૂચી મળે તો તાળા. કૂચી મારા ગુરુજી સાહેબ. એ દી 12 વર્ષે ગુરુ મારા શું કામ આવ્યા? લેવા લાખાની સંભાળ
અને હાથ રે અડ્યો ત્યાં એની કાયા થઈ હે અને ધન ધન ગુરુનો પ્રતાપ ધન ધન ગુરુનો હે પ્રતાપ એવા કોઈ ગુરુજી મળે તો તાળા મારા સવા બાપાએ એની રીતે કીધું 14 ચિતડું કયું નહીં કરે મારું અને ઓચિંતાનું મારે થઈ ગયું અજવાળું મારા ગુરુએ તોડ્યું વજરનું તાળું. ગુરુ જો ઈશ્વરનો અવતાર થાય ને એમ ગુરુનો અવતાર સમજી લેજો. આચાર્યોના અવતાર થાય જ છે ને. આચાર્યો દક્ષિણમાં થયા, અવતારો ઉત્તર પ્રદેશમાં મોટે ભાગે થયા. બાકી અહીંયા આચાર્યોના અવતારો, અહીંયા રામકૃષ્ણ આદિ ઉત્તરમાં અવતારો એ થાય. ગુરુ પણ એક અવતાર છે. તમને એક વાત કહું, જુઓ તમે, રામનો અવતાર થયો ત્યારે તુલસીદાસજીએ શું લખ્યું? વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. જેમ પરમાત્મા બ્રાહ્મણોને માટે, ગાયોને માટે, દેવતાઓને માટે અને સંતોને માટે અવતાર લે, એવી જ રીતે ગુરુ પણ અવતાર લે છે. એ આચાર માટે જ અવતાર લે. ઈશ્વર બ્રાહ્મણો માટે અવતાર લે, પણ ગુરુ પોતાના શિષ્યમાં વિપ્રત્વ જગાડવા માટે અવતાર લે છે કે આને દ્વિજ બનાવીને છોડું, આને છોડવું નહીં, આનામાં જ્યાં સુધી જીવન ન જાગે ત્યાં સુધી. વિપ્ર માટે અવતાર ઈશ્વર લે. ગુરુ આશ્રિતની વિપ્રતા, એનું દ્વિજત્વ જગાડવા માટે અવતાર લે. વિપ્ર ધેનું ઈશ્વર ગાયો માટે અવતાર લે. ગુરુ એનો કોઈ ગાય જેવો રાખ આશ્રિત હોય એના રક્ષણ માટે અવતાર, કે આને 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 કોઈ સતાવે નહીં, આને કોઈ પરેશાન ન, આને કોઈ ડારો ધમકી ના આપે, એટલા માટે જેની દીનતા છે, ગાય જેવો જેનો, એના માટે ગુરુ અવતાર. વિપ્ર ધેનુ સુર દેવતાઓ માટે અવતાર ઈશ્વર લે. ગુરુ એના આશ્રિતના દૈવી ગુણો માટે અવતાર લે. આને અભય કરો, આના અંતઃકરણને શુદ્ધ રાખો, એ દૈવી ગુણો માટે અવતાર લે. વિપ્રધેયનો સુર સંત સંતો માટે ગુરુ અવતાર લે. સંતોનું સંતત્વ, આચાર્યો આવ્યા જેમ શંકરાચાર્ય સંતો મહંતો વસંત ઇવ ચરંતો કહી દે છે, એમ જેમ ઈશ્વર અવતાર લે એમ આપણા માટે આપણો ગુરુ પણ અવતાર લે છે. અને એ 4 વસ્તુમાં આપણું વિપ્રત્વ પેદા, આપણી ગરીબીનું રક્ષણ કરવા માટે, આપણામાં દૈવી ગુણો ખલાસ ન થઈ જાય એટલા માટે, અને આપણી સાધુતા અખંડ રહે એટલા માટે એ અવતાર થાય. એવા ગુરુ મળે તો તાળા ઉઘડી જાય, ઓછી એના હાથમાં. તેથી ગુરુનો મહિમા બહુ છે. તદપી કહી ગુરુ બાર, મારા ગુરુએ તુલસીદાસજી કહ્યું ન સમજો, પણ મને સમજાવતા ગયા સમજાવતા ગયા સમજાવતા ગયા, મારા મગજમાં એક ધ્વનિ પેદા કર્યો, એક એવી નાખી દીધી કે હવે 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 બીજો કોઈ ટાવર ઉપયોગમાં નથી આવતું, એવી નાખી દીધી. એ જ વાતાવરણમાં હવે જીવું છું એવું કરી દીધું. અને મેં નક્કી કર્યું કે રામચરિત માનસની રચના કરું. 1631ની રામનવમીને દિવસે મંગળવાર અયોધ્યામાં આ ગ્રંથનું પ્રકાશન થયું. 4 સંવાદો રચ્યા. જ્ઞાન સંવાદ કૈલાસનો, શિવ પાર્વતી, કર્મનો ગંગાને કિનારે યાજ્ઞવલ્ક ભરદ્વાજ, ઉપાસના સાધનાનો ઘાટ, ત્યાં કાગભૂસુંડી અને ગરુડ, અને દીનતા શરણાગતિ નિતાંત પ્રપત્તિ, એના ઘાટ ઉપર બેઠેલા તુલસી અને એનું મન. ક્યાંય ભીડ. મેં ગઈ કથામાં કહ્યું 2 પાંખાવાળા પક્ષી, એક કાગ અને એક ગરુડ, 2 પાંખોવાળા, સમશીલ સમશીલ સમશીલ, શ્રોતા વક્તા જ્ઞાન. 2 મુનિ, ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા, જાગબલિક મુનિ પરમ વિવેક, 2 મુનિ સમશીલ. દેવયોનીમાં જગદંબા પાર્વતી અને મહાદેવ, 2 દેવયોનીમાં સમશીલ, અને તુલસી અને પોતાનું મન.
મહાત્મા આવી ગયા તો સાંભળતા હતા, બાકી તુલસી ને એનું મન, માનવી અને એનું મન આ સમશીલ થાય. હા, આજે આપણું મન કાંઈક કરે છે, માનવી કાંઈક જીવે છે. આ સમશીલ નથી થયું એટલા માટે યુદ્ધો છે. પ્રહલાદે, કાલે તમે કહેશો તો શ્લોક લઈએ, પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરતા એમ કહ્યું છે કે મારા મગજમાં તમારી કથા વિકુંઠનાથ, હે વિકુંઠનાથ, તમારી કથા મારામાં નથી બેસતી. આટલું સાંભળ્યું, કારણ કે મારા મનમાં 9 દુર્ગુણો બેઠા છે. મારા મનમાં ચરિત નથી, દુરિત છે. મારું મન દુષ્ટ છે, મારું મન અસાધુ છે, તીવ્રમ. મારું મન બહુ વિચાર કરે છે. જે વસ્તુ બહુ તીવ્ર હોય ને ઉષ્ણતા પેદા કરે. મારું મન સંતાપ, ક્રોધ, વાતમાં તમસ. તમે વિચાર કર્યો કે ભગવાન રામ જ્યારે વનમાં ગયા તો તમસાના કિનારા સુધી આખી અયોધ્યા હતી. તમસા તીર નિવાસ કી. તમસા એ તમસ વસ્તુનો પ્રકાર છે. અને તમોગુણ સુવડાવી દે, બધા સૂઈ ગયા. એ સૂઈ ગયા, એ ચિત્રકૂટ ન પહોંચ્યા. આટલા જાગતા હતા એ ચિત્રકૂટ. મારો રામ જાગતો હતો, જાનકી જાગતી હતી, લક્ષ્મણ અને સુમન એ ગયા. આ તમસ મનન તમને સુવડાવી દે છે સાહેબ. બધા સૂઈ ગયા અને રહી ગયા. સવારે પછી બૂમો પાડી, રામ ક્યાં છે, રામ ત્યાં તો ચીડિયા ચૂક ગઈ કે જાગો. અને આ તમસ, આ તમોગુણ મનન તમને મુશ્કેલીમાં મૂકે, પરેશાન. ઘણા લોકો તમોગુણમાં જ જીવે છે. ક્રોધ અને એ સુવડાવી દે છે એકદમ પહેલામાં નાખી. તો મારે તમને વાત એ કહેવી છે બાપ, કે તુલસી મનના 9 બધા અત્યારે સ્મરણ નથી, કાલે શ્લોક જ લાવી દઈશ તમને ભાગવતનો. મારા મનના 9 દુર્ગુણો, હે પ્રભુ, એમાંથી મને કેમ કથામાં વિકુંઠનાથ, મારું કથા સાંભળ્યું તો મારું મન કેમ ભટક્યા કરે? કારણ કે મારું મન દુષ્ટ છે, મારું મનમાં તીવ્રતા છે, મારું મન અસાધુ છે, મારા મનમાં શોક છે, મારા મનમાં ભય. આ ભાષાંતર મને યાદ આવે છે પણ શ્લોક નથી યાદ આવે. તો બાપ, તુલસી અને એનું મન, મહાત્મા અને મન, દેવ અને દેવી, પક્ષી ને પક્ષી, મુનિ અને મુનિ, સમશીલ 4 બેઠક યોજાણી છે. અને તુલસીદાસજીએ કથાનો આરંભ કર્યો મનને કહેતા. અને તુલસીદાસજી પછી માઢ રાગમાં આપણને પ્રયાગ લઈ ગયા. ભારદ્વાજ મુનિ બસ શરણાગતિના ઘાટથી કથા હવે કર્મના ઘાટ ઉપર જઈ રહી છે. પ્રયાગમાં ભરદ્વાજજીનો આશ્રમ છે. કલ્પવાસ કરવા માઘ મકરગત સૂર્ય હોય ત્યારે આખી દુનિયા પ્રયાગમાં સ્નાન કરવા આવે, અનુષ્ઠાન કરે. એકવાર ભરદ્વાજજીના આશ્રમમાં કલ્પવાસ કરવા માટે દેવ, ધનુજ, કિન્નર, નર બધા જ આવેલા. 1 મહિનાનું પ્રયાગ સ્નાન કરીને બધાએ વિદાય લીધી. ત્યારે એક મહાત્માએ જ્યારે વિદાય લીધી ત્યારે તુલસી લખે, જાગ બલિક મુનિ યાજ્ઞવલ્ક નામના મહાત્મા ત્યાં મહેમાન હતા 1 મહિનાથી ભરદ્વાજજીના આશ્રમ. એણે પણ વિદાય માંગી કે મહારાજ હવે બધા જાય છે, હું પણ જાઉં. ત્યારે યાજ્ઞવલ્કને ભરદ્વાજજીએ રોકી લીધા કે આપ ન જાઓ. ત્યાં તુલસીદાસજીએ લખ્યું છે, યાજ્ઞવલ્ક પરમ વિવેકી. આ પરમ શબ્દ તુલસીએ જ્યાં જ્યાં લગાડ્યો છે ત્યાં ગજબ કર્યો. પરમ પ્રેમ, પરમ વિરાગ, પરમ આશ્રમ, આ બધા જ્યાં જ્યાં એમ ભરદ્વાજજી અહીંયા યાજ્ઞવલ્ક વિવેકી નહીં, પરમ વિવેકી. એક વખત બ્રહ્મા યજ્ઞ કરતા હતા. પિતામહ બ્રહ્મા યજ્ઞ કરે.
હવે એમાં છેલ્લી આહુતિ, અને એમણે સાવિત્રીને, બ્રહ્માજીએ સાવિત્રીને કહ્યું કે તમે આવો, છેલ્લી આહુતિ આપવાની છે. ને સાવિત્રી કોઈ કારણસર જલ્દી જતા નથી. અને અહીંયા હવે યજ્ઞમાં તો જે સમયે બધું થવું હોય એ સમયે થવું જોઈએ, નહીંતર ફલથી વંચિત રહેવાય. સાવિત્રી આવ્યા ને, અને બ્રહ્માજી ચિંતિત થયા. બ્રહ્મા વિવેકી છે, બ્રહ્મા વિવેકી, એનું વાહન જ હંસ છે, અને હંસ વિવેકનું પ્રતીક. જેની સવારી હંસ ઉપર હોય એ માણસ કેટલો વિવેક. આ યાજ્ઞવલ્ક આવ્યા એટલે મને તમને કહેવાની ઈચ્છા થાય. શું થયું? એમાં ઇન્દ્ર આવ્યો. બ્રહ્માજીને કહ્યું કે પિતામહ આપ યજ્ઞ કરો છો કેમ? કે સાવિત્રીને મેં બોલાવ્યા પણ ખબર નહીં એ શું કરે, અને હવે સમય જાય. અને ઇન્દ્રએ કીધું કે હું એક કન્યા ઉત્પન્ન કરું, એને બેસાડજો ને તમારી બાજુમાં. આ ઇન્દ્રને આવી ખટપટ બહુ આવડે. નહીં તો એને અહીંયા યજ્ઞ ચાલે છે બ્રહ્માને, ત્યાં બધી આ ખટપટ કરવા આવવાની શું જરૂર? અને એણે શું કર્યું? એક ગાય ઉત્પન્ન કરીને, એક અહિર કન્યા, એક કોઈ ગોપ કન્યા ઉત્પન્ન કરી. અને બ્રહ્માએ કીધું કાંઈક કર, આ સમય જાય. અને ઇન્દ્રએ એ ગોપ કન્યાને ગાયને ખવડાવી દીધી. અને ગાયના મોઢામાંથી એ ગોપ કન્યા પાછી નીકળે છે, અને ગો બ્રાહ્મણનું ગોત્ર એક ગણાય. નહીતર બ્રહ્માએ કીધું કે સાવિત્રી જ બેસી શકે, આ બીજું કોઈ હોય તો એનું અમારું ગોત્ર એક ને, પણ આપણે ત્યાં ગો બ્રાહ્મણના, ગાય અને બ્રાહ્મણનું ગોત્ર, એટલે હંમેશા આપણે ગો બ્રાહ્મણ આ હંમેશા આપણે ત્યાં એ બેનું ગોત્ર એક જ કહેવાય. એ પોતે ગાયના મુખમાંથી નીકળે છે, એનું નામ ગાયત્રી. એને બેસાડે. યજ્ઞની છેલ્લી આહુતિ એમાં સાવિત્રી આવ્યા. અને પછી તો ધમાલો જ થાય ને. સાવિત્રી કે તમે આટલી રાહ ન જોઈ શકો? આ કોણ છે? તમારા મનમાં કાંઈ અવિદ્યા પેસી ગઈ છે? અરે દેવી, આ તો યજ્ઞ પૂરો કરવા માટે, બીજો કોઈ હેતુ નથી. ઇન્દ્રએ કહ્યું, પણ ઇન્દ્રને તો આ સિવાય કાંઈ ધંધો જ નથી. એ તો હરખો હાલતું હોય ત્યાં બખડો જ ઊભો કરે છે ઇન્દ્ર. અને ક્રોધમાં આવેલા સાવિત્રીએ બ્રહ્માને શ્રાપ આપ્યો કે તમે મૃત્યુલોક ઉપર જશો અને અતિશય કામી થશો. એ બ્રહ્માનો અવતાર એ યાજ્ઞવલ્ક છે. યાજ્ઞવલ્ક તરીકે ધરતી ઉપર પણ એનામાં વિવેક છે, કારણ કે ઓલો હંસ જેનું વાહન છે ને એનો આ અવતાર છે. માટે જાગ બલિક મુનિ પરમ વિવેક. આ વિવેકે ક્યાં અવતરણ કર્યું છે? યાજ્ઞવલ્ક અતિ વિકારી બન્યા. વિકારમાંથી મુક્ત કરવાના બે સાધનો, એક તો વિદ્યા. સાચી વિદ્યા કોઈ પણ ક્ષેત્રની, કોઈ પણ વિધાની વિદ્યા તમે વિકારો ઓછા કરી. તમે સ્વાધ્યાયમાં ડૂબી જાઓ, વિકારોની એસી તૈસી થઈ જાય. અને બીજું હરિનામ, આ વિકારોની ગતિને ધીમી પાડે. યાજ્ઞવલ્ક મહારાજ વિદ્યાશીલ બને છે. સાકલ્ય નામના મહાત્માની પાસે વિદ્યા ભણવા ગયા. આ બધી પુરાણોની કથાઓ છે. આ વ્યાસનું ગજબ વ્યાસે જે કામ કર્યું છે, ભગવાન વ્યાસના શાકલ્યની પાસે ગયા, મને વિદ્યા ભણાવો. શાકલ્ય પોતાના ગુરુકુળમાં યાજ્ઞવલ્કને રાખ્યા. વિદ્યા બધું જેને શીખવે. પહેલાના જમાનામાં શું થતું હતું કે ઋષિઓના આશ્રમમાં રાજા મહારાજાઓ પણ ચાતુર્માસ કરવા જતા. એક કાળે એ આશ્રમમાં ન રહે, પોતાના પરિવાર સાથે જાય, આશ્રમની બહાર પોતાની શિબિર કરે અને ત્યાં જેમ આપણા મહારાજા ગોપનાથમાં આવી અને એનું સ્થાન બનાવી અને જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીંયા આ એક આપણી પ્રથા છે, આ એક પરંપરા છે. તો રાજા, એની રાણી, એનો પરિવાર આશ્રમની બાજુમાં ચાતુર્માસની શિબિર કરીને ત્યાં રોકાય છે. એ રાજાએ શાકલ્યને પ્રાર્થના કરી કે તમારા શિષ્યો મંત્રાત્મક અક્ષત લઈને રોજ અમને આશીર્વાદ આપવા આવે એવી વિનંતી. શાકલ્ય મુનિના શિષ્યો અક્ષત લઈને રાજાને આશીર્વાદ આપવા જાય. એમાં વારા ફરતી એમાં
યાજ્ઞવલ્ક મહારાજનો વારો આવ્યો અને મંત્રાક્ષત જે હતા, મંત્રાવેલા ચોખાઓ હતા, યાદ આવે સાત્વિક મંત્રો દ્વારા અક્ષત દીક્ષિત થયેલા લઈને યાજ્ઞવલ્ક. હવે યાજ્ઞવલ્ક જ્યારે રાજાની શિબિરમાં ગયા ત્યારે રાજા, ખબર નહીં, ઘણી વખત નબળી પળો આવી જતી હોય છે માણસના, એ પોતાના રાણીની સાથે જરાક કંઈક એવી રીતે વાર્તાલાપ કરતા હતા, વિહારની વાતો કરતા હતા, જરાક જુદી રીતનું એવું. એમાં યાજ્ઞવલ્ક આવ્યા અને નબળી પળ યાજ્ઞવલ્કને જોયા ખરા પણ કઈ ધ્યાન ના આપ્યું. એના વિધવિધ વાતોમાં એ ગૂંથાયેલા હતા. અને યાજ્ઞવલ્કે કહ્યું હું મંત્રાક્ષત લઈને આવ્યો છું, ગુરુએ પરંપરા અત્યારે મારો વાર. અને ખબર નહીં કેવી નબળી પડાવી કે એણે પેલા રાજાએ એક લાકડી હતી એ આપી, આના ઉપર મંત્રાક્ષત નાખી દો. અને સાહેબ, એટલે મેં કહ્યું મંત્ર અક્ષર નથી, મંત્ર શબ્દ સમૂહ નથી. એ મંત્રાક્ષત યાજ્ઞવલ્કના હાથે એ સુકાઈ ગયેલા લાકડાને બાપુ નાખ્યા, લાકડું કોળ્યું, કૂપળો ફૂટી. મંત્ર સજીવ મંત્ર, મંત્ર સબીજ સુનત જનુ જાગે, કૂપલે ફૂટી. રાજાને કહ્યું મારી ભૂલ થઈ ગઈ, પણ આ મહાત્માએ તો બહુ કરી. આવીને આવ્યા, ગુરુને વાત કરી શાકલ્યને કે આ રાજા તમે અમને મોકલો છો, ઠીક છે અમે જઈએ, ગુરુની આજ્ઞા આપેલ, પણ એ માણસ તમે જુઓ તો ખરા, હું ગયો કોઈ ધ્યાન ના આપ્યું ને એક લાકડામાં, પછી તો તમે મંત્રાક્ષત હતા એટલે હવે હું નહીં જાઉં એ રાજા પાસે, મને નહીં મોકલતો. પછી ક્રમમાં મોડો વારો આવવાનો હતો એટલે બીજા બધાને મોકલે, પણ બીજા અક્ષત નાખે ને રાજા રોજ લાકડી મૂકે, બીજી એકેયને કૂપળું ન આવે. એ તો કોઈ પરમ વિવેકી યાજ્ઞવલ્ક છે, એના કૂપળો ફૂટતી. રાજા એક દિવસ સંધ્યા ટાણે શાકલ્ય મુનિને વિનંતી કરે છે, વો શિષ્યને પાછા મોકલો ને યાજ્ઞવલ્કને, જેણે લાકડામાં કૂપળો ફૂટાવી, તો કોશિશ કરો. બીજે દિવસે શાકલ્યે યાજ્ઞવલ્કને કહ્યું કે તું જા, હું નહીં જાઉં. તમે જ અમને શીખ્યું કે ગુરુ રાજાના બંધનમાં આવી અને શિષ્યોને પ્રલોભનમાં નાખે તો એવો ગુરુની વાત માનવી નહીં. તમે જ અમને શીખ્યું છે. ગુરુ પ્રપંચી હોય, જાકે પ્રિય ન રામ વૈદેહી તુલસી, બલી ગુરુ તજો, એવા વિધાનો આપણે ત્યાં આવ્યા છે. હું નહીં જાઉં. આને શાકલ્યને ક્રોધ આવ્યો કે મારું આજ્ઞા નથી પાડતો, મેં તને વિદ્યા આપી, મારી વિદ્યા પાછી આપ. કઈ રીતે આપો? અને કંઈક એવું ફળ ખવડાવ્યું અને વિદ્યા ઉલટી થઈ ગઈ. યાજ્ઞવલ્કની બધી જ વિદ્યા નીકળી ગઈ. પગે લાગીને યાજ્ઞવલ્ક નીકળી ગયા છે. હાટકેશ્વર, મને અહીંયા ખાસ યાદ આવે છે, હાટકેશ્વર નામનું એ કાળનું કોઈ સ્થાન, ઔપનિષદ કાળનું એક સ્થાન, ત્યાં શિવજીની બેઠક હતી. આ નાગરોના ઈશ્વર હાટકેશ. અમારે મહુવામાં હાટકેશ્વર મંદિર, વર્ષમાં એક વખત જાઓ, હંમેશા વર્ષમાં એક વખત હાટકેશ્વર જાઓ, શ્રાવણ મહિના. એ પરંપરા અમે સાચવી છે, નાગરના કુળદેવ છે. હાટકેશ્વરમાં જઈને સૂર્યની ઉપાસના શરૂ કરી યાજ્ઞવલ્ક. 12 મૂર્તિઓ કરી, આદિત્યના 12 સ્થાપન કર્યા છે અને સૂર્યની ઉપાસનામાં યાજ્ઞવલ્કી મંડાણા. સૂર્ય પ્રસન્ન થયા. કઈ વિદ્યા આપો? મારે આ બધી જ વિદ્યા મારા ગુરુએ લઈ લીધી છે, મને બધી વિદ્યા આપો. ત્યારે કહ્યું પણ હું તો નિરંતર આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો, હું તો નિરંતર હાલતો રહું છું, કેમ વિદ્યા ભણશું? હનુમાનજી તો આમ સન્મુખ રહીને પાછે પગલે વિદ્યા લીધી. તમારામાં એ શક્તિ છે, કારણ કે હું તો કોઈ દિવસ પ્રવૃત્તિ વગર. ભગત બાપુએ લખ્યું, આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નક બની રોજ રવિ. આ ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ હને ઊંઘવું. આ બધા કર્મઠ લોકો કેમ થાય? યાજ્ઞવલ્ક કહે છે, હું તમારા રથના ઘોડાના કાનમાં બેસી જાઉં,
ને તમે બોલતા જાઓ, તમારી ગતિ ચાલુ રહે અને તમે મને વિદ્યા ભણાવો. અશ્વના કાનમાં યાજ્ઞવલ્ક બેઠા છે અને બ્રહ્મ વિદ્યા ભણી છે સાહેબ, અદ્ભુત બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને સૂર્યએ આશીર્વાદ આપ્યો કે ધન્ય છે તમારી પાત્રતાને, હવે તમે મુક્ત છો. પરમ વિવેકીના લક્ષણો જુઓ. મારા ગુરુ શાકલ્ય પાસે હતો, મને એમ કે હું છેક સુધી ત્યાં રહીશ એટલે ગમે ત્યારે દક્ષિણા આપીશ, પણ એણે વિદ્યા લઈ લીધી અને મને કાઢી મૂક્યો. પણ પૂર્વ ગુરુની દક્ષિણા બાકી છે, હાલ આપતો જાઉં દક્ષિણા. આઝાદ બલિક મુનિ પરમ વિવેક અને શાકલ્યની પાસે ગુરુદેવ. તેથી મને થોડો ક્રોધ આવી ગયો કે મારા ગુરુએ ઉલટી કરાવીને વિદ્યા લઈ લીધી, હું તમારી ગુરુ દક્ષિણા આપવા આવ્યો. અને ગુરુ જુગા કેવા કેવા પ્રસંગો. શાકલ્ય એમ કહે છે કે સૂર્યની પાસેથી જો ભણીને આવ્યું એ બધી મને આપી દે. અને ગુરુ આજ્ઞા સમજી વિવેકી યાજ્ઞવલ્કે સૂર્યના પાસેથી એ બધી, પણ સૂર્યની કૃપાથી અહીંયા જેટલી વિદ્યા આપે એનાથી દોઢી યાજ્ઞવલ્કમાં વિદ્યા પ્રગટ થાય. અહીંયા જેટલી આપે એવા ઋષિ રામકથા માટે હવે તૈયાર થયા છે. જાગ બલિક મુનિ કથા પરમ વિવેકી ભરદ્વાજ બદરા. ભરદ્વાજજીના આશ્રમમાં આસન ઉપર બેઠા અને ભરદ્વાજજી પ્રશ્ન પૂછે અને પછી કથાનો આરંભ કરે. આજની કથા યાજ્ઞવલ્કના ચરિત્ર સાથે અહીં વિરામ આપું છું. મારા એ પરમ વિવેકી કર્મની પીઠના એ પરમ આચાર્ય યાજ્ઞવલ્કને પ્રણામ કરીને આગળની કથા શિવચરિત્રની, ગોપનાથનું ચરિત્ર, ભગવાન મહાદેવના લગ્ન કરાવશું ધામધૂમથી, એ બધી કાલે આપણે કરશું. આજની કથાને અહીંયા વિરામ આપું. આમ થોડી વાર બેસી રહેજો બહેનો, બેસી રહેજો બેટા, 2-5 મિનિટ બેસી રહેજો ને તો બધું. અને બધા પ્રસાદ લઈને જાજો પ્લીઝ, બધા જ પ્રસાદ લેજો. આ ગોપનાથ ભગવાનનો પ્રસાદ છે, આ નરસિંહ મહેતાનો ભંડારો છે. બધા પ્રસાદ લેજો. રસોઈ બગડે એવું હેઠું છોડતા નહીં, અસ્વચ્છતા કરતા નહીં, અને લાઈનમાં જેમ જેમ વ્યવસ્થા થાય એમ બધા પ્રસાદ ખાસ લેજો. અને છેલ્લે 2-3 મિનિટ કથાને વિરામ આપું ત્યાં સુધી, બને ત્યાં સુધી આપ બેસી રહેજો. श्री रामचरितमानस
મારા સાધુ 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 પરમ સાધુ 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 Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare संकट हरना सीता सहित